चलो विद्यार्थी मित्रों, હવે આગળ હમણાં જ તમે લગભગ છેલ્લે લેમ્ડા એમ વિશે ભણ્યા હશો, મોલર વાહકતા. જોડે જોડે તમને લેમ્ડા 0 એમ નું જ્ઞાન આપ્યું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિશે બી થોડું સમજાયું. તો પહેલો પાછો અહીંયા પ્રશ્ન શીખીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા 0 એમ નું સૂત્ર અને આલેખ સમજાવો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય તમને થોડા થોડા સમજાયા હતા, બરોબર યાદ કરી લેજો. જેનું 100% આયનીકરણ થાય એ NaCl, KCl, NaOH, HCl વગેરે. હવે જોઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ અને લેમ્ડા 0 એમ નો સંબંધ નીચેના સમીકરણ દ્વારા મેળવી શકાય. લેમ્ડા એમ બરાબર લેમ્ડા 0 એમ માઇનસ AC ની 1/3 ઘાત. એટલે કે આવું પણ થાય. લેમ્ડા એમ આને આગળ લખીએ માઇનસ A વર્ગમૂળમાં C વત્તા લેમ્ડા 0 એમ. આમ પણ લખાય ને આમ પણ લખાય. ઉપરોક્ત સમીકરણને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા, એટલે આ સમીકરણ છે, જો કે સમીકરણ આ પણ છે, આને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો. સરખાવતા આવો આલેખ આવે. લેમ્ડા એમ વર્ગમૂળમાં c આવો આલેખ આવશે. આલેખમાં KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યનો લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં c નો આલેખ. આલેખ છે. હવે આલેખને આ બાજુ લંબાવતા અહીંયા તો આલેખને y અક્ષ તરફ આલેખ કેવો મળશે પહેલા એ લખીએ. લેમ્ડા એમ વિરુદ્ધ વર્ગમૂળમાં c નો આલેખ ઋણ ઢાળવાળી સીધી રેખા મળે છે. એટલે આલેખ સીધી રેખા મળશે. ઢાળનું ચલો ઢાળ જવા દઈએ, પહેલા એ લખીએ કે આલેખને y અક્ષ તરફ લંબાવતા, એટલે અહીંયા y અક્ષ તરફ લંબાવો તમે તો આટલો ભાગ મળશે આંતરછેદ. લંબાવતા આંતરછેદ નું મૂલ્ય
લેમ્ડા 0m દર્શાવે. લેમ્ડા 0m એટલે ગઈ વખતે હમણાં શીખવાડ્યું હતું કે લેમ્ડા 0m એટલે શું થાય? અનંત મંદને મોલર વાહકતા કે સીમિત મોલર વાહકતા દર્શાવે. તો પહેલો જ મુદ્દો આપણો એ હતો લેમ્ડા 0m કઈ રીતે શોધાય? તો આલેખ દોરી કાઢવાનો, આલેખને આ રીતે લંબાઈ દો તો લેમ્ડા 0m મળી જાય. બીજું, ઢાળનું મૂલ્ય એ દર્શાવે. એ એટલે શું છે? તો એ બરાબર અચળાંક છે. તો ઢાળનું મૂલ્ય એ દર્શાવે. બીજી વાત અહીંયા જોઈએ, ચલો અહીંયા ચેક કરી લઈએ. આટલા ભાગમાં અહીંયા ચેક કરી લઈએ. એનું મૂલ્ય દાખલા તરીકે NaCl હોય, KCl હોય, તો હવે જો NaCl માં Na પ્લસ ધન વીજભાર, Cl માઇનસ ઋણ વીજભાર, પ્લસ માઇનસ 1/1 એટલે કે ધન વીજભાર 1 ઋણ વીજભાર 1 1/1 હોય તો એ સરખું જ આવે. એટલે NaCl માટે જે એનું મૂલ્ય આવે એ જ મૂલ્ય KCl માટે આવે. હવે બીજું જોઈએ, એ જ રીતે એનું મૂલ્ય દાખલા તરીકે MgCl2 CaCl2, તો Mg માં વીજભાર કેટલો આવે? 2+, Cl માં કેટલો આવશે? 2+, અરે Ca માં 2+, Mg 2+, Ca પણ 2+, Cl શું હશે? -1, આમાં પણ -1. તો વીજભારનું પ્રમાણ અહીંયા લખીએ તો વીજભાર થશે 2/1. તો આ બંને માટે પણ એનું મૂલ્ય કેવું આવશે? સરખું આવશે. ટૂંકમાં વીજભાર ઉપર જોવા જવાનું 2/1 1/1 વાળામાં બધાનો એ સરખો, 2/1 વાળાનો બધાનો એ સરખો, કદાચ 1/2 હોય તો એ બધાનો એક સરખો. ટૂંકમાં ધન વીજભાર ને ઋણ વીજભારનો ગુણોત્તર જો સરખો હોય તો એનું મૂલ્ય કેવું આવશે? સરખું આવશે. તો આ તમારે પ્રશ્ન થયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા 0m નું મૂલ્ય અને સૂત્ર. આ પ્રબળ માટે થયું. તમારી ચોપડીમાં આની આ જ વસ્તુ આપેલી છે, પણ પ્રબળ માટે નહીં, એ નિર્બળ માટે અને પ્રબળ માટે બંનેનો ભેગો આલેખ દોરેલો છે. જો પ્રશ્નમાં પ્રબળ પૂછાય તો ભેગો આલેખ નહીં, આ એક જ આલેખ દોરવાનો આવશે. ચલો હવે જોઈએ થોડું એમને વાર્તા શીખીએ કે દાખલા તરીકે હમણાં જ તમને શીખવાડી દીધું લેમ્ડા m વર્ગમૂળમાં c. બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય, જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય જેમ કે NaCl, KCl, HCl, તો આનો આલેખ કેવો આવશે? તો આનો આલેખ આવો ઋણ ઢાળ વાળી સીધી રેખા આવશે. પણ હવે એ જોઈએ, પછી આપણે એ પણ શીખી ગયા હતા કે આ જે આંતરછેદ હોય એ આંતરછેદનું મૂલ્ય લેમ્ડા 0m મળે. એટલે ઇનડાયરેક્ટલી પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉપરથી લેમ્ડા 0m શોધી શકાય. પણ દાખલા તરીકે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કયા? તો આગળ લખાય છે CH3COOH, NH4OH વગેરે. હવે આના માટે આલેખ કદાચ દોરવામાં આવે, આ કોના માટે આલેખ હતો? તો અહીંયા લખી દઈએ KCl જેવા માટે. અને હવે નિર્બળ માટે આલેખ દોરવામાં આવે તો નિર્બળનો આલેખ આવો મળે CH3COOH.
તો હવે જો પ્રબળમાં એક વસ્તુ શીખવાડી હતી, આલેખનો આટલો ભાગ, આટલા ભાગને શું કહેવાય? આટલા ભાગને કહેવાય આંતરછેદ. આંતરછેદનું મૂલ્ય એટલે લેમડા 0 એમ. આંતરછેદ મળે એને જ લેમડા 0 એમ કહેવાય. પણ એ કોના માટે મળ્યો? સીધી લાઈન. સીધી લાઈન એટલે કોનો આલેખ હતો? પ્રબળ માટે. પણ નિર્બળ માટે તો આંતરછેદ નહીં મળે. આ આલેખને તમે લંબાવો તો આમ જશે ઉપર, આ વળી આમ જશે. તો પછી આ તો ક્યારે y અક્ષને છેદશે નહીં, કે આ x અક્ષને નહીં છેદે. તો એનો અર્થ CH3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આંતરછેદ મેળવી શકાય નહીં. હવે ના મેળવી શકાય તો પછી આંતરછેદ ના મળે એનો અર્થ ઇનડાયરેક્ટલી આમાં આંતરછેદ મળતો તો એને લેમડા 0 એમ કીધો. તો આલેખ ઉપરથી લેમડા 0 એમ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મેળવી શકાય નહીં. તો મુદ્દો ખાલી એટલો જ છે કે પ્રબળ માટે મેળવી શકાય, નિર્બળ માટે ના મેળવી શકાય. કેટલીક વાર આવો એમસીક્યુ કે બીએસક્યુ પૂછે છે. આવો આલેખ દોરેલો હોય લેમડા એમ અને વર્ગમૂળમાં સી, એક આવી લાઈન દોરી હોય, એક આવી લાઈન દોરી હોય, અહીંયા બી એ લખ્યો હોય, અહીંયા બી, પછી ઓપ્શન આપ્યા હોય a બરાબર CH3COOH, b બરાબર KOH. તો આપણે ચેક કરવાનું. એ વાળી લાઈન જો તો સીધી લાઈન છે. સીધી લાઈન તો આ કેવો હોવો જોઈએ? પ્રબળ હોવો જોઈએ. અને આવી આડી લાઈન તો આ કેવો હોવો જોઈએ? નિર્બળ. તો ઓપ્શન એ ચેક કરો. એમાં તો CH3COOH લખ્યું. CH3COOH એટલે આ કેવો થાય? નિર્બળ થાય. અને આમાં KOH પ્રબળ. તો આ તો ઊંધું થઈ ગયું. એમાં પ્રબળ હોવો જોઈએ એટલે આ ઓપ્શન ખોટો. ઇનડાયરેક્ટલી ચલો બીજો ઓપ્શન લખીએ. NaOH, એમાં NaOH, બી માં CH3COOH. હવે સાચો. NaOH પ્રબળ તો એની સીધી લાઈન છે, CH3COOH નિર્બળ તો એની આવી આખી લાઈન છે. તો આ રીતે એવું જરૂરી નહીં મેં બે મૂક્યા. ઘણીવાર એ લોકો આવી રીતે 3 મૂકે છે. આમ કરીને પાછો ત્રીજો મૂક્યો હોય સી. તો હવે આવી લાઈન આવે એટલે સી પણ સમા ગણાય નિર્બળમાં. ટૂંકમાં આ બધા નિર્બળ વાળા ગણાય, આ બધા પ્રબળ વાળા ગણાય. પ્રબળનો લેમડા 0 એમ મેળવી શકાય, નિર્બળનો ના મેળવી શકાય. પ્રબળનો મેળવી શકાય તો કેમ? આલેખનો આંતરછેદ મળે એટલે મળે. નિર્બળમાં આલેખનો આંતરછેદ મળતો નથી એટલા માટે એનો લેમડા 0 એમ શોધી શકાતો નથી. તો હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા 0 એમ કઈ રીતે શોધવું? તો એના માટે એક મહાન વૈજ્ઞાનિક કોહલરોસ આવશે. આખા ચેપ્ટરની અંદર અત્યાર સુધી થિયરીમાં ગમે ચાલ્યું હોય એનો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો કોહલરોસનો નિયમ. તો ખાસ દરેકે આખો નિયમ તૈયાર કરવો છે. જો આગળથી આઈએમપી કોહલરોસ, પાછળથી બધા જે કોષ, ટૂંકમાં રોસ અને કોષ, આ બે ખાસ તૈયાર કરવા. આ જોઈ લો એકવાર, બરોબર મગજમાં ફીટ બેસાડી દો.